નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે અતિ આધુનિક જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ખાતમુહૂર્ત આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પરફુરભાઈ પાનસરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા કે મહેતા હોસ્પિટલના ગ્રાઉન્ડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાની આ હોસ્પિટલ 5500 લાખના ખર્ચે બની રહી છે, જેમાં 296 બેડ સાથે અત્યાધુનિક બિલ્ડિંગ પણ બની રહ્યું છે। 4 માળનું જિલ્લા કક્ષાનું હોસ્પિટલ બિલ્ડિંગ કરવામાં આવી રહ્યું છે, તેમાં ક્રિટિકલ કેર બ્લોક એમાં 24 કલાક ઇમરજન્સી સારવાર પણ મળી રહેશે। IPHL ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ એન્ડ લેબોરેટરીનું પણ ઉપલબ્ધ થશે। પીડિયાટ્રિક એટલે કે નવજાત બાળકોનું ICU યુનિટ પણ આ હોસ્પિટલમાં કાર્યરત રહેશે। મોડ્યુલ ઓપરેશન થિયેટર પણ આ હોસ્પિટલની અંદર કાર્યરત થશે। જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તમામ પ્રકારના MD MS સહિતના સ્પેશિયલ ડૉક્ટરની ટીમ પણ આ હોસ્પિટલમાં ઉપસ્થિત રહેશે। સાવરકુંડલા લીલિયા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાના જહેમત બાદ આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નૈનાબેન કાપડિયા, પ્રાંત અધિકારી શ્રી પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી નૂતનબેન તન્ના સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમની અંદર જિલ્લા આરોગ્યના અધિકારીઓ તેમજ સ્થાનિક કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભાજપ પક્ષના સંગઠનના હોદ્દેદારો પણ વિશેષ રૂપે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।